એક કાકો છે ને ગાઈસ એવું કહે કે છોકરીની બાબતમાં આવ્યો. આ દુકાન છે, પછી આ બાજુ પાછી દડવાનું. પપ્પા છે ને ગાઈસ ખેંચવા માટે આવે છે, આપણે એમ બોલાવ્યા નહીં. હેલો ગાઈસ, સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા બ્લોગમાં. આઈ હોપ તમે બધા મસ્ત મજામાં હશો ને આપણે પણ એકદમ મસ્ત છે. તો ગાઈસ આજે આપણે કરવાના છે દેશી જુગાડથી મસ્ત મજાનો એક્સપેરિમેન્ટ, જેની અંદર આપણે શું કરવાના છે એ તો તમે વ્લોગની અંદર અંત સુધી જોડાયેલા રહેશો એટલે તમને ખબર પડી જશે. બાકી અત્યારે છે ને ગાઈસ આપણે આવ્યા છે આ પાઇકને છે ને ગાઈસ થોડી ઘણી છે ને આ બાજુ ઉપરથી ખસાવવાની છે. એમ અહીંથી થોડીક છે ને પેલે આગળ છે ને ટૂંકી પડે છે ને પાડવાનું છે પાણી આપણે આ ખેતરની અંદર. અને પેલી બાજુ પણ પાઇપો થોડીક ઓછી પડી છે એટલે આપણે છે ને આ બાજુથી ખેંચવાનું છે. પણ પ્રોબ્લેમ એ છે કે અત્યારે છે ને પાઇપની અંદર પાણી ભરાયેલું છે, એટલે ખેંચવામાં છે ને થોડી ઘણી આપણને દિક્કત પડે છે. પરંતુ આપણે વિચારી લીધું છે કે જે પણ પાણી છે ને આમ ઉચકતા આવીએ અને ખાલી કરી નાખીએ પેલે, પછી સરળતાથી આપણે પાઇપ ખેંચાઈ જશે. એમ તો પાછી પાઇપ છે ને બહુ બધી લાંબી છે ગાઈસ. તમે જોશો ને પેલું ઝાડ છે ને ત્યાંથી લઈને પાછી પેલું ઝાડ છે ને ત્યાં સુધી છે, એટલે લાંબી છે એટલા માટે પ્રોબ્લેમ છે. ખેર ચાલો આપણે ફટાફટ કરી દઈએ. અને ફોનની અંદર પણ છે ને ગાઈસ આજે એટલું બધું ચાર્જિંગ નથી. એમ આ બધું એડિટિંગ કરતા છે ને ચાર્જિંગ જલ્દીથી પૂરું થઈ જાય. લાગે છે કે આપણે છે ને એક પાવર બેંક હવે રાખવું પડશે. તો ચાલો અહીંથી આપણે ઊંચકવાનું સ્ટાર્ટ કરીએ. આ બાજુથી આમ પાણી આવી રીતે છે ને ઉચકતા આપણે શેક શેડે સુધી જતા રહીશું એટલે પાણી થઈ જશે ખાલી. તો ચાલો જઈએ છે ઉચકતા. તો એ ગાઈસ પ્રોબ્લેમ તો પડવાનો છે. ફોનને છે ને મૂકવું પડશે આપણે છે ને બ્લોગને છે ને થોડોક કટ રાખીએ આપણે, ફટાફટ ઉચકી દઈએ. બે હાથેથી કામ કરવું પડશે બાકી નહીં થાય. બહુ બધું વજન છે ગાઈસ, એકલાથી છે ને નથી ખેંચાતી. આપણે બહુ બધો ટ્રાય કરી લીધો, 1 ફૂટ પણ નહીં ખસશે એમ, કારણ કે લાંબી પણ એટલી બધી છે ને એટલા માટે. તો પપ્પા છે ને ગાઈસ ખેંચવા માટે આવે છે, આપણે એમ બોલાવ્યા નહીં પરંતુ આપણને એકલા ખેંચતા જોઈને છે ને આવે છે, કારણ કે બે જણાથી પણ મેળ નહીં પડે ને એવું છે. આ તો આપણે પેલા પીજી ભાઈને છે ને 2 જણા એડજસ્ટ કરી લે તો થઈ જશે. એક છે ને આપણે આટલે જ રહીશું તો પપ્પા પેલી બાજુથી છેડેથી ખેંચશે. એટલે ફાઇનલી ગાઈસ આપણે છે ને પાઇપ બધે ગોઠવી દીધી છે ને હવે છે ને આપણે ચાલુ કરવા માટે જઈએ છીએ મોટર. આ જો આ બધા કપડાં રાખવું પડે છે, પાઇપમાં ગોઠવું પડે છે જ્યાં સાંધા છે ને, કારણ કે બધી જૂની થઈ ગઈ છે એટલે પાણી બહુ બધું નખાય છે ને ગાઈસ. એક કામ આપણું બાકી છે, છાણ રેડવાનું છે અંદર, પાણી લીકેજ થાય ને એટલા માટે. પપ્પા લઈને આવે છે. અહીંયા ખોલ નહીં એટલે કંટ્રોલ નહીં. તો ગાઈસ આપણે છે ને છાણ રેડી દીધું છે, કારણ કે પાણી બહુ બધું નખાય ને એટલા માટે રેડી દઈએ એટલે પાણી થોડુંક ઓછું લીકેજ થાય. તો ચાલો હવે ચાલુ કરવા જઈએ છીએ મોટર. લાઈટ હોયતા નહીં તો પછી બ્રેક પડશે. લાઈટ છે, તમને ક્યાંથી દેખાય? આ કબૂતર નીકળી ગયો. લાઈટ છે એક જ નાંગરી, પણ આપણે બધા છે ને પૂરા થઈ ગયેલા છે ડીઆર. તો ચાલો ચાલુ કરીએ છીએ. આપણે થઈ ગઈ છે ચાલુ ગાઈસ આપણે મોટર. આજે છે ને ગાઈસ એને બરાબર લોડ પડવાનો છે, કારણ કે આપણે છે ને બહુ લાંબી પાઇપ ફેલે કરેલી છે. ડાયરેક્ટ આપણે લાસ્ટવાળા ખેતરો છે ત્યાં લઈ જવાનું છે પાણી. દરરોજ છે ને કલાકે ચેક કરવા માટે આવવું પડે છે, કારણ કે પાણી પૂરું થઈ જશે. પણ આજે એવી દિક્કત નહીં પડે, કારણ કે રનિંગ પર લઈ જવાનું છે. એટલે આજે આનો પણ છે ને બધો પાવર ડીમ થઈ જશે. એક વખત જોતા આવીએ આપણે ડાયરેક્ટ ખેતરે કે પાણી કેટલું આવે છે તે. શાંતિથી બેરે ને જેટલી પણ વાર ગાઈસ આપણે અહીંથી જઈએ ને એટલે આને છે ને સિંહાટવાનું થાય છે, એમ વાઘની જેમ. એટલે મારવા માટે એને છે ને ગુસ્સા આવતો છે.
તો આમાં તો છે ને આપણે ફાઇનલી પૂરું થઈ ગયું છે પાણી, એટલે હવે વિચારી કે આપણે જવા દે ડાયરેક્ટ લાસ્ટવાળા ખેતરોમાં. હજુ તો આટલા સુધી પાણી નહીં આવ્યું, ના આવી ગયું છે. બગલો ડરાવી દીધા આપણને. ચાલો ફટાફટ જોતા આવીએ ગાઈસ. બાકી આનું તો કોઈ નક્કી ના કહેવાય એમ. આટલા સુધી પહોંચાડે તો પહોંચાડે, બાકી નહીં પણ પહોંચાડે. થોડુંક એ પણ છે ને આળસું થઈ ગઈ છે, હવે વધારે પાવર જોઈએ છે એમ. વાગે છે લગભગ, આવે છે એવું લાગે છે. ઓ આવે છે. सो नाइस. कितना आता है देखते हैं. सो गाइस आप देख सकते हो इतना पानी आता है. કારણ કે બહુ બધે છે ને દૂરથી આવે છે, એટલા માટે આટલું પાણી તો કાફી કહેવાય. લગભગ વધારે નહીં કે તો 300 થી 350 ફૂટ તો હશે જ, વધારે એવું લાગે છે. ઓછું નહીં, 350 કે 500 જેટલું હશે. કારણ કે અહીંથી વળાંક કેટલો છે આ બાજુ, પછી પેલો આપણે બળદ બંધાય ત્યાંથી લઈને પાછું પેલો ટાંકો છે ત્યાંથી લઈને ડાયરેક્ટ કૂવે. ચાલો હાથ બાદ બધા ખરાબ થઈ ગયા છે, ધોઈ નાખીએ છીએ. દેખો ગાઈસ, આપણે કરવાનો હતો એક એક્સપેરિમેન્ટ, જે એટલે કે જુગાડ જેની અંદર આપણે પ્રયોગ કરવાના હતા, અને એ પ્રયોગની અંદર આપણે દેશી જુગાડથી કંઈક બનાવવાના હતા. અને એ છે ને ગાઈસ આજે લગભગ નહીં મેળ પડે એવું લાગે છે, કારણ કે અત્યારે આપણે જવાનું આવી ગયું છે દડાવવા માટે. અને એ પણ ગાઈસ પાર્સલ કરીને ક્યારનું મૂકી દીધેલું છે આ બાજુ જો. એટલે આજે તો છે ને આનું કામ પતાવવું પડશે, નહીં તો પછી આપણે સાંજે જમીશું શું. એટલે આ પતાવીએ. જો આ દડાવીને પાછા આપણે આવીએ અને આપણી પાસે ટાઈમ રહ્યો તો પછી આપણે બનાવી દઈશું. આજે નહીં એવું નહીં, જો ટાઈમ બચશે ને તો અત્યારે છે ને લગભગ 3:30 વાગવા આવ્યા છે. જોઈએ છે આપણને કેટલો ટાઈમ મળે છે. જો ત્યાં ફટાફટ કામ આપણું થઈ જાય એટલે પછી આપણે આપણું એક્સપેરિમેન્ટનો જે પ્રયોગ છે ને એ સ્ટાર્ટ કરીશું. બાકી ચાલો જઈએ છે અત્યારે દડાવવા માટે. બ્લોગમાં બનેલા રહેજો. આજે થોડોક બહારના નજારો જોઈતા આવીએ. આ પોટલું લઈને તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે ઘંટી પર. આ બાજુ જો અંદર આપણે મૂકી પણ દીધું છે બાજકું. એટલા બધા કોઈ છે નહીં, એટલે આપણે છે ને ગાઈસ આગળ જવાનું હતું, થોડેક કામ છે ત્યાં. પરંતુ પહેલા અંદર જોતા આવે છે થોડાક બાકી છે કે પછી વધારે છે એમ. જો વધારે હશે તો પછી આપણે એમ તો મેં મૂકીને ગાઈસ તારે બે જ હતા. જો આ છે ઘંટી સીસાડિયાની અંદર. ટાઈમ આપણે એ જ આવીએ છીએ, અંદર દળવાનું ચાલે છે. તો અંદર બધું કેવો નજારો છે ગાઈસ તમને બતાવું છું ઘંટીની અંદર બધું. ને આ બાજુ છે ને ગાઈસ પાસે દુકાન પણ છે. જો આ બાજુથી જો આ દુકાન છે, પછી આ બાજુ પાછી દળવાનું. જો આ બાજુ આ નાના છોકરો બોલો. જો આ બાજુ આપણે બાજુ મૂકવાનું. તો આવું કંઈક છે ગાઈસ અંદરનો નજારો. બરાબર એમ ઘોંઘા જેવું થાય છે ને એટલે સંભળાય ને તમને. પછી થોડી વાર પછી આપણે છે ને પેલા આટો મારી આવીએ, આગળ દેવહાટ સુધી ફરતા આવીએ, અને પછી આપણે દળનો લઈને જઈશું ઘેરે. ગાઈસ આપણે છે ને પેલો એક્સપેરિમેન્ટ જે પ્રયોગની વાત કરી હતી ને એ છે ને ગાઈસ આજે નહીં મેળ પડે હવે, કારણ કે ટાઈમ થઈ ગયો છે. અત્યારે જ ગાઈસ જો આપણે આવ્યા છે, આવીને ડાયરેક્ટ છે ને આ બાજુ આવ્યા. મોટર ચાલુ છે કે બંધ છે જોવા માટે આવ્યા, તો બંધ છે. આપણે છે ને ગાઈસ દેવહાટની અંદર એક રીલ બનાવતા હતા. જે પોલ હતા ને એ પોલ ઉપર એક કાકો છે ને ગાઈસ એવું કહે કે છોકરીની બાબતમાં આવ્યા છે, પણ એમને ખબર નહીં ને કે આપણે આવી રીતે વિડીયો બનાવીએ એટલે બોલ કરવું પડે એમ. એમને નહીં ખબર હોય એટલે એવું કે એમ થોડો ઘણા એમ ખીજાતા હતા એમ આપણી પર. પણ આપણે પછી એમ પીધેલી બી પાર્ટી હતી એટલે આપણે રહેવા દીધું એમ. ચાલો ને કંઈ નથી કીધું, આપણે છે ને વિડીયો એટલો બનાવી દીધો ને પછી આપણે આવી ગયા. કંઈ કીધું નથી, પરંતુ એમને એવું કેવું છે કે બહારના કોઈ પણ પબ્લિક ત્યાં આવે છે તો આવું બધું કરે છે એમ. તો તું તો કંઈ નહીં આવું બધું ભણાવે છે. ને આપણે એ પૂછવાનું પણ હતું એમ કે જે પેલો પોલની આપણે વાત કરી હતી ને કે જે એમ તૂટવા જેવું હતું, તો પોતાની જાતને સરપંચ કે કંઈક એવું માનતો હતો. માજી સરપંચ કે હું કેવું જણ કહેતો હતો એમ કે અમે પટેલ છે. તમારા જ ગામની અંદર આવું કામ થયેલું છે તો પછી ધ્યાન નહીં રખાય. મોટી ફાળે તો આવા કામમાં ધ્યાન આપ્યું હોત તો ગામનો વિકાસ સારો થયો.
ખેર જે પણ હોય, બાકી આજનો આપણો બ્લોગ વિડીયો છે ને અહીં સુધી જ રાખીએ છીએ. ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર બતાવજો. મળીશું કાલના નવા બ્લોગ સાથે.